પાલીતાણાના પ્રસિદ્ધ કાલભૈરવ મંદિર ખાતે આજે કાળી ચૌદશ નિમિત્તે ભક્તોની ભીડ જામી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી। આજે પાલીતાણાના પ્રસિદ્ધ કાલભૈરવ મંદિર ખાતે કાલરાત્રિની ઉજવણીના ભાગરૂપે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યજ્ઞ સિંદૂરથી અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આહુતિ આપવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। ત્યારે પાલીતાણામાં મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાઈનો લાગી છે અને દાદાના દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા છે। ત્યારે આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિત ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સહિત આગેવાનો હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ સિંદૂરમાં આહુતિ આપી હતી। જવાનોની ઉર્જા માટે અને રાષ્ટ્રની નવચેતના માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે અને મહાયજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે। ત્યારે આજે કાળ ચૌદશને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। દાદાના દર્શન કર્યા છે કેબિનેટ મંત્રી બન્યા પછી। પાલીતાણા ખાતે દર વર્ષે કાળી ચૌદશના દિવસે કાલ ભૈરવ દાદાના દર્શને હું આવું છું। એ જ રીતે આ વર્ષે પણ હું કેબિનેટમાં ત્રીજી વખત સ્થાન મળ્યા પછી ફરી આજે દાદાના દર્શને આવ્યો છું। અહીંના ખાસ હું વંદન કરીશ રમેશભાઈ શુક્લા કે જેઓ આદેશ સાથે આ વખતે સિંદૂર ઓપરેશનના નામથી જે રીતે દેશના પ્રધાનમંત્રી અને સારા દેશની અંદર એક સંદેશ ગયો છે, એ સંદેશ સાથે આ યજ્ઞનું નામ રાખીને આજે એમને એમના આશીર્વાદથી યજ્ઞની વિધિ પણ કરાવી, દાદાના દર્શન પણ અમે કર્યા અને સૌ અમારા આ વિસ્તારના પ્રતિષ્ઠિત આગેવાનો અને અમારા માનનીય ધારાસભ્ય ભીખાભાઈ અને અમારા આ વિસ્તારના સૌ સન્માનીય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અમે યજ્ઞ વિધિ પણ આદરણીય પૂજ્ય રમેશ દાદા શુક્લના આશીર્વાદથી હવન કર્યો, યજ્ઞ કર્યો। સૌ લોકોની સુખાકારી માટે, સમગ્ર જનતાની સુખાકારી માટે એક સમરસતાની ભાવનાથી સૌ સમાજને જોડવા માટેનું જે દેશના પ્રધાનમંત્રીનો આદેશ છે એ પ્રમાણે આજે પણ મેં દાદાના દર્શન કરી એમના આશીર્વાદ લીધા। સાહેબ, મહત્વનું કેબિનેટ ખાતું સોંપવામાં આવ્યું છે, લોકો માટે કેવા કામ થશે હવે, કેમ કે આગળ પણ કેબિનેટમાં એ પ્રકારના કામ કરી ચૂક્યા છે। જે રીતે રાજ્ય સરકારમાંથી જવાબદારી સોંપાણી છે, અગાઉ પણ મેં જે વિભાગો સંભાળતા મેં ખૂબ મારી રીતે સરકારને જશ મળે, પાર્ટીને જશ મળે એવું મેં કામ કર્યું છે અને આ વખતે પણ જ્યારે જવાબદારી સોંપાણી ત્યારે લોકોની સુખાકારી માટે, લોકોની સુવિધાઓ માટે આ વિભાગમાંથી જે મારે કરવાનું થતું છે એ એક નિષ્ઠા અને પ્રમાણિકતાથી મારી જવાબદારી હું નિભાવીશ।